ભાવનગરની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં થયું સાયબર ફ્રોડ. ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 4 શાખામાંથી 7 કરોડથી વધુ રકમનું થયું સાયબર ફ્રોડ. તળાજા શાખા, ભરતનગર શાખા, સુભાષનગર શાખા, સિદ્સર શાખામાંથી સાયબર ગઠિયાઓએ બેંકની 7 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી. રવિવારના દિવસે સાયબર ગઠિયાઓએ બેંકનું સોફ્ટવેર હેક કરી રકમ ટ્રાન્સફર કરી. જો કે સમગ્ર મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. બેંકના મેનેજર આજ બપોર બાદ ફરિયાદ નોંધાવશે. બેંકમાં થયેલા સાયબર ફ્રોડને લઈ હાલ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તમામ શાખામાં લેવડ દેવડ સહિતના કામ બંધ કરવામાં આવ્યા. અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર. સર, બેંકમાં ફ્રોડની ઘટના બની છે શું? એમાં એવું છે, રવિવારના દિવસે રજા હોવાથી અને મોબાઈલ એપ્લિકેશનથી આ રકમ સોફ્ટવેરના ડેટા હેક કરીને કોઈ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું છે. પણ અમને જ્યારે સોમવારે ખબર પડી કે મોબાઈલ એપ્લિકેશનથી લગભગ 1 કરોડની અંદર ટ્રાન્ઝેક્શન થતા હોય છે, પણ જ્યારે મોટી રકમની અમને ખ્યાલ આવ્યો ત્યારે અમે તાત્કાલિક આ કંપનીને જાણ કરી અને અમારા તમામ ડેટા બંધ કરાવ્યા અને તાત્કાલિક વધારે જતી રકમ અટકાવી છે.